નમસ્તે સદા વસને માતૃભૂમિ. મિત્રો, આ આરએસએસની પ્રાર્થના છે. 2023માં કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના વડા ડી શિવકુમાર સાહેબે જ્યારે આ પ્રાર્થના ગાવેલી આખી અને એ પણ લયમાં, ત્યારે વિધાનસભામાં હોવા થઈ ગયેલી. કારણ કે કોંગ્રેસના નેતા અને આરએસએસની પ્રાર્થના એ બી લયમાં. મિત્રો, આ ચોક્કસ વાત છે કે આરએસએસની પ્રાર્થના જે લયમાં ગવાય છે, એક તો એને યાદ રાખવી ઇઝી નથી, નંબર 1. નંબર 2, એ લયમાં ગાવી તો ખૂબ અઘરી છે. જે લોકો આરએસએસની અંદર બહુ લાંબા સમય સુધી જોડાયેલા હોય, જેમના લોહીમાં આરએસએસ હોય, એ લોકો જ આ પ્રાર્થનાને સારી રીતે ગાઈ શકે. અને 2023માં જ્યારે ડી શિવકુમારે આ પ્રાર્થના ગાઈ કર્ણાટકની વિધાનસભામાં, ત્યારે તો હોહા થઈ ગઈ કે હા શું થઈ ગયું, ના તો આરએસએસના માણસ છે કે શું. પણ પછી એમણે તરત જ વાત ઉડાવી દીધી કે ભાઈ ના, આ તો અમારા ગામમાં આરએસએસની શાખા થતી હતી, એના પ્રોગ્રામ થતા હતા, તો હું નાનો હતો, જતો હતો, એટલે મને યાદ છે, એટલે મેં ગાઈ, મને ઈચ્છા થઈ, એટલે વાત પર પૂર્ણ વિરામ થઈ ગયું. હવે આવો ફોરવર્ડ કરો, ફાસ્ટ ફોરવર્ડ 2026. ફરીથી એમણે આ પ્રાર્થના ગાઈ, આરએસએસ નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ. આ વખતે ખાલી હોવા થઈ નથી. કારણ શું હતું કે જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ પર આવી ત્યારે એ લોકોનું સિક્રેટ અન્ડરસ્ટેન્ડિંગ હતું કે 2.5 વર્ષ સિદ્ધારમૈયા રાજ્ય કરશે અને 2.5 વર્ષ ડી શિવકુમાર. પણ સિદ્ધારમૈયાએ 2.5 વર્ષ પૂરા થયા અને ગાદી ખાલી કરી નહીં. બહુ ઘર્ષણ થયું પણ ખાલી કરી નહીં. હવે 3 વર્ષ પૂરા જ્યારે થયા ત્યારે ડી શિવકુમારે ફરીથી આરએસએસની આ પ્રાર્થના ગાઈ અને આ વખતે એને ખૂબ સિરિયસલી લેવાઈ. કારણ કે કોંગ્રેસને લાગ્યું કે ચોક્કસપણે આરએસએસનું બેકિંગ છે શિવકુમાર સાહેબને, અને એ તોડીને બીજેપી સાથે ગવર્મેન્ટ બનાવશે. અને એમણે તરત જ કોંગ્રેસના પ્રિવેનિંગ જે સીએમ હતા સિદ્ધારમૈયાને મેસેજ મોકલ્યો. રાહુલ ગાંધી અને ખડગે સાહેબ સાથે અર્જન્ટ મિટિંગ થઈ ગઈ અને એમણે તરત જ રાજીનામું આપવાની જે તત્પરતા જોવા જેવી છે. રાજ્યપાલ હાજર નહોતા. રાજ્યપાલના પ્રતિનિધિએ એને લીધું પણ કે હું સ્વીકારી શકું નહીં, એ રાજ્યપાલની જ સત્તા છે એમ કે. અને પછી રાજ્યપાલે આવીને સ્વીકાર્યું. એટલે કોંગ્રેસ પાર્ટીની અંદર કટોકટી જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અને એના માટે સિદ્ધારમૈયા જવાબદાર હતા. બીજું શું છે કે કોંગ્રેસ ગવર્મેન્ટ તૂટે તો સિદ્ધારમૈયાની ગાદી તો છૂટે જ, પણ એમને પછી જે કોંગ્રેસમાં છેલ્લે જે રાજ્યસભાની સીટ કે જે પ્રિવિલેજ મળવાના હોય એ પણ ના મળે. એટલે એમણે તરત જ રાજીનામું આપ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની ગવર્મેન્ટ બચી જાય અને મારું બી થોડું કલ્યાણ થાય. બંને હેતુથી એમણે તરત જ આપ્યું. અને પછી આ લોકોની વચ્ચે વાતચીત થઈ અને એ રાજીનામું સ્વીકારવામાં આવ્યું અંદર ખાને, પહેલાં કોંગ્રેસથી અને પછી અહીંયા રાજ્યપાલ દ્વારા. એટલે આ એક બહુ મોટી ઘટના બની છે અને કોંગ્રેસની ગવર્મેન્ટ કર્ણાટકમાં બચી ગઈ છે. ઢચુપચું થતી હતી ઘણા વખતથી. થોડું વિઝડમ વાપર્યું છે કોંગ્રેસે અને બચાવી લીધી છે. એટલે આમાં જે સત્તા પરિવર્તન થયું, જેમાં આરએસએસનો છૂપો હાથ થયેલો ગણાય. હવે એક થિયરી એવી બી છે કે હમણાં કેરાલામાં નહીં સતીશન બન્યા સીએમ, 3 વેણુગોપાલની મળીને 3 કેન્ડિડેટ હતા સીએમના. 10-12 દિવસ સુધી સત્તા જીત્યા પછી 10-12 દિવસ સુધી મુખ્યમંત્રી એ લોકો ડિસાઇડ નહોતા કરી શક્યા. અને પછી પ્રિયંકા ગાંધીનું જેને બેકિંગ હતું એ સતીશન સાહેબ બન્યા સીએમ. અત્યારે જુઓ ને તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આંતરિક યુદ્ધ થઈ રહ્યું છે. પબ્લિક નથી થયું પણ ઇન્ટરનલ થઈ રહ્યું છે. અને દરેક જગ્યાએ પોતપોતાના માણસો એમણે ગોઠવેલા છે સત્તાની પાછળ. સિદ્ધારમૈયા એવું કહેવાય છે કે રાહુલ ગાંધીનું બેકઅપ હતું અને ડી શિવકુમારને પ્રિયંકા ગાંધીનું બેકઅપ હતું. ને ઘણા વખત પ્રિયંકા ગાંધી ટ્રાય કરતા હતા કે ડી શિવકુમાર બને. અને જ્યારે 3 વર્ષમાં 2.5 વર્ષમાં તો એમણે ખાલી ના કરી ગાદી, 3 વર્ષમાં ના કરી એટલે પછી એમણે બ્રહ્માસ્ત્ર વાપર્યું પ્રિયંકા ગાંધીએ. અને એ બ્રહ્માસ્ત્ર આરએસએસ રૂપી બ્રહ્માસ્ત્ર હતું, આરએસએસની પ્રાષ્ટ્ર રૂપી બ્રહ્માસ્ત્ર હતું. અને એ બ્રહ્માસ્ત્ર ચાલી ગયું અને સત્તા પરિવર્તન થયું. મિત્રો, જુઓ કેવી રીતે રાજકારણ ચાલે છે, જુઓ તમે એનો. અને હવે કોંગ્રેસની ગવર્મેન્ટ બચી ગઈ. ઇવન કેરળની અંદર બી કટોકટી થઈ ગઈ અને છેલ્લે પ્રિયંકા ગાંધીનું થયું. એટલે અત્યારે પ્રિયંકા ગાંધીનો જોર ધીરે ધીરે અમુક રાજ્યોની અંદર વધી રહ્યું છે રાહુલ ગાંધી કરતાં. પ્રિયંકા ગાંધીનું જે ટ્યુનિંગ તમે જુઓ અમિત શાહ સાથે કે મોદી સાહેબ સાથે, રાજનાથ સિંહ સાથે, તો ઘણું વધારે છે. ઘણી વાર
ઇન્ટરવલમાં લંચ ટાઈમમાં કે ટી ટાઈમમાં એમની સાથે બેસીને ચા પીતા જોયા છે. ને એ શું એમની સાથે સંવાદ થઈ શકે છે. કંઈ બહુ એમનેમાં વિસ્ડમ આવી ગયું છે એવું નથી કહેતું, પણ એ કોમ્યુનિકેશન પોસિબલ છે. રાહુલ ગાંધી સાથે તો કોઈ કોમ્યુનિકેશન જ પોસિબલ નથી. વિરોધ પક્ષ થોડો સશક્ત જોઈએ, નહીં તો સત્તા પાર્ટી કોઈ બી હોય નશામાં આવી જાય અને પછી ખોટા સ્ટેપ લે. અત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે બહુ અશક્ત છે અને આખા આંતરરાષ્ટ્રીય જે બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સિસ છે એનો હાથો બનીને કામ કરે છે. એટલે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે જે કંઈ કામ પ્રિયંકા ગાંધી કરી રહી છે, પ્રિયંકા એ રાહુલ ગાંધી કરતાં ઘણું સારું કરી રહી છે અને એનું બીજેપી સાથે બી ટ્યુનિંગ સારું છે અને વિરોધ પક્ષ તરીકે સારો રોલ બજાવી શકે છે. એની સાથે સારું કોમ્યુનિકેશન થઈ શકે છે અને જે કંઈ થઈ રહ્યું છે દેશ માટે સારું છે. જો મિત્રો આપને મારી ચેનલ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. હું જનરલી કહેતો નથી, એનું એ તમારા ઉપર છે, પણ બહુ વખત થયો એટલે મને લાગ્યું મને કહેવું જોઈએ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો લાઈક કરજો અને મિત્ર મંડળ સાથે સગા વલા સાથે શેર કરજો. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.